सीताराम जी महाराज की, श्री राधा सर्वेश्वर भगवान की, रणछोड़राय भगवान की। આજના સુંદર લગ્ન મહોત્સવ નિમિત્તે આટલા બધા અમારે માં પૂજ્ય ચરણ પરમ શ્રદ્ધેય મહાપુરુષ સંતો મહંતો આચાર્યો સર્વના ચરણોમાં મારા કોટી કોટી દંડવત પ્રણામ। આ સાથે સાથે આજના જીવનની અંદર પોતે નવું જીવન અપનાવી રહ્યા છે એવા 18 દંપતીઓને, જે ભગવાન કૃષ્ણને એમ કહે, ભગવાન કૃષ્ણ હંમેશા કહે ચંદન સાથે મને વંદન છે, ચંદન સાથે મને વંદન છે, એ સાથે 18 જોડાને મારા અભિનંદન છે, અભિનંદન છે, અભિનંદન છે। આપ સર્વ નવા જીવનની રાહ ઉપર ચાલી રહ્યા છો ત્યારે આ બધા સંતોના આપને આશીર્વાદ પ્રાપ્ત થયા, પણ એમાં સપ્તપદીમાં એમ કહેવાય કે સપ્તપદીના આશીર્વાદ એ છે કે જ્યારે તમે દાંપત્ય જીવનમાં આવો ત્યારે તમને સપ્તપદીના 2 બંધન હોય છે। એ સપ્તપદીના જે ફેરામાં 2 બંધન એ છે કે જે આજનો જે રાજા છે, વરરાજા, એ અત્યાર સુધી બાંધેલો નહોતો। અત્યાર સુધીનો આજનો જે રાજા છે અત્યાર સુધી બાંધેલો નહોતો, પણ હવે તમે બંધાઈ ગયા છો એટલે સાંજ પડે ને ત્યારે તમે એની ચિંતા કરજો, જે તમારી સાથે જોડાણા છે એની ચિંતા કરજો। અને એ મોબાઈલ એને એટલે માટે કરજો કે હવે હું સાંજે ટાઈમસર આવીશ, તું ચિંતા ન કરતી, કારણ કે હવે તું મારી સાથે જોડાણી છું। એટલે તમે અત્યાર સુધી તમારું જે જીવન હતું એ ગમે ત્યાં જઈ શકતા, પણ હવે તમે બંધનમાં આવ્યા છો એટલે હવે એક સપ્તપદીનો એ છે તમારી પાસે બંધન કે તમે તમારી ઘરવાળીને જે લક્ષ્મી છે એને તમે ફોન કરીને કહેજો કે હું આવું છું, ચિંતા ન કરતી, કારણ કે આટલો સમય એ છે કે તમારી સાથે જે જોડાણી છે એ લક્ષ્મી તમારી ચિંતા કરશે। એટલા માટે આજના યુવાનને મારી એ પ્રાર્થના છે કે તમારી સાથે જોડાયેલી લક્ષ્મીને, ગ્રહલક્ષ્મીને તમે મોબાઈલથી એને સૂચના આપતા રહેજો કે જેથી એ ચિંતા ન કરે। અને બીજી સપ્તપદીનું બીજું જે ચરણ છે એ ચરણ એ છે કે લક્ષ્મીજી માટે છે કે લક્ષ્મીજીને હવે એ ધ્યાન રાખવાનું છે કે તમે હવે બંધાઈ ગયા છો તો તમારા જે તમારી સાથે પતિ તરીકે જોડાણા છો એની ચિંતા કરી અને પહેલાં જમી ન લેતા, કારણ કે આવ્યા સાથે જમજો અને પરિવારને એક રાખજો। અને આ સપ્તપદીના 2 સુંદર પદ જે બંધન છે એ તમારા માટે છે। તો આવી રીતે તમે તમારું દાંપત્ય જીવન સુખી રહે અને અમારે સંતોએ કીધું એમ તમારી આવનારી પેઢીને કુસંસ્કાર ન મળે, મોબાઈલથી દૂર રાખી એને સનાતન ધર્મ, સત્ય સનાતન ધર્મનો સંસ્કાર આપજો, આપની પેઢીની પરંપરાનો સંસ્કાર આપજો, એવી પ્રાર્થના સાથે વાંકે બિહારી મહારાજને પ્રાર્થના કરું કે જે દાતાઓ જે છે એ દાતાઓ કરોડોના દાન આપી શકે અને એ એક પોતાના પુત્રને કે પોતાની દીકરીનું સુંદર લગ્ન કરીને કરોડો રૂપિયા અત્યારે ખર્ચે છે, ત્યારે હું એમ કહું છું કરોડોના રૂપિયા ખર્ચીને તમારી દીકરી દીકરાના લગ્ન કરો, પણ સાથે સાથે આ જ ખર્ચમાં જે તમે કોઈ બીજી અનાથ ગરીબ દીકરીઓ હોય એને સાથે લઈ લ્યો, આમાં જોડી લ્યો, તો તમારે એ જ ખર્ચમાં બીજી અનેક એવી જે દુઃખી દીકરી હશે, જે અનાથ દીકરી હશે, ગરીબ દીકરી હશે, એને પણ આ તમારો આટલો સુંદર અવસરમાં એ તમને લાભ મળી જાય। તો આપણી દીકરીને કરતા સાથે એવો પણ વિચારીએ કે આપણે એવા કોઈ આપણી આજુબાજુમાં કોઈ ગરીબ હોય એને પણ આપણા લગ્નમાં જોડી દઈએ। એક પણ આ ક્રાંતિ છે અને આ સમયમાં ક્રાંતિની જરૂર છે કે આવા સંતો તો સમૂહ લગ્ન કરે જ છે, પણ સાથે સાથે દાતાઓ પણ આવી રીતે વિચાર કરે અને પોતાની આજુબાજુમાં કોઈ ગામમાં એવી દીકરીઓ હોય એને પોતાના લગ્નમાં સંમિલિત કરી અને લગ્ન કરે એવી ભાવના સાથે વાંકે બિહારી અને ગીતા સાગરજીને મારા ખૂબ ખૂબ પ્રણામ સાથે, અભિનંદન સાથે આપ સૌને અને મહાપુરુષોના ચરણોમાં મારા કોટી કોટી દંડવત પાતે આપ સૌને મારા જય સિયારામ।